સિહોર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન। अपनी आ टूर्नामेंट નું આયોજન 64 ટીમો દ્વારા 17 થી 18 દિવસ ચાલશે। આવી જાઓ બધા નગર સેવક હાલો બાકી ના દાવ નગર સેવક આવી જાઓ દૂસરા બચ્ચા સે જીરો નગર સેવક હા હરપલ છે આપણે લઈ જઈએ બે નંબર બીજા બે નંબર તો નાકા મોરી નહીં છે ડોટ ઇન બોલિંગ કરો हाँ बोलो भाई क्या कहने था ना क्या कहने था ना विजय खा छोड़ जो ब्याज लो लो जो ना के जो बोला आगे आवे थोड़ा पाछे लई जाओ विजय खा छोड़ जो ब्याज लो लो जो ना के जो बोला आगे आवे थोड़ा पाछे लई जाओ हेलो भाई शुक्र હું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। વિનંતી કરી સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન, જિલ્લામાંથી પધારેલા બનેશંગભાઈ અને આપણી તમામ બહેનો, સંગઠનની બહેનો અને નગરપાલિકાની સભાસદ બહેનો પીચ ઉપર આવી પહેલા આપણે પ્રથમ અહીંયા દીપ પ્રાગટ્ય કરી અને આપણે આપણો આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ ખુલ્લો મૂકશું। વિનંતી કરી જાગૃતિબેન, બનેશંગભાઈ આવો અને તમામ બહેનો દીપ પ્રાગટ્ય કરી આપણે બીચ ઉપર શ્રીફળ વધેરી આપણે આપણો કાર્યક્રમ ખુલ્લો મૂકશું। અસ્તુ, ભારત માતા કી જય। રાષ્ટ્રગીત ચાલુ થાય એટલે દરેક પોતપોતાના સ્થાન ઉપર ઉભા રહી જાય અને રાષ્ટ્રગીતને સન્માન આપશે। ભારત માતા કી જય।
હવે દરેક મહેમાનોને દૂસરા રન જીત્યા 2 રન આઉટ 12 बचे कुलदीप से फील्डर ने मिस फील्ड किया था मोरी भाई के द्वारा मिस फील्ड મોરી હરકી બિલ્ડિંગ કર પછી દડો રમાડવા ઘરે આપ્યું એક અલગથી अरे बढ़िया बॉल एक भी रन लेने के लिए तड़प रहे हैं नगर पालिका के द्वारा बढ़िया बॉलिंग का नजारा अरे बढ़िया शॉट और उतना ही बढ़िया मिस फील्डिंग और ये बार बचे कुलदीप से दूसरी बार रन आउट होके बच गए बढ़िया बॉलिंग जबरदस्त गेंदबाजी चालू हो रही है विजय भाई के द्वारा स्पेशल चेन्नई से खेलने के लिए आए हैं बढ़िया बॉलिंग ओवर का एक ओवर खत्म 2 रन पुलिस 11 उसकी बढ़िया बॉलिंग जबरदस्त बॉलिंग मोरी भाई के द्वारा मिस फील्ड लेकिन भाग नहीं पाए अरे बढ़िया बॉलिंग बार बीट होते हुए શિહોર શહેર પ્રમુખ નિલેશ જાની આજરોજ હર વર્ષની માફક શિહોર શહેર ભારતીય જનતા પાર્ટી તેમજ સ્વર્ગસ્થ મિત રમેશભાઈ હાલના સ્મરણાર્થે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર મજાનું આયોજન આજે પ્રારંભ થવા જઈ રહ્યું છે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 64 ટીમો ભાગ લેશે જેમાં ભાવનગર જિલ્લા બહારના જિલ્લામાંથી પણ અહીંયા સારા એવા ખેલાડીઓ ક્રિકેટ રમવા માટે પધારશે શિહોરની જનતા એવી છે કે જેને હર વર્ષે ક્રિકેટની ખૂબ પ્રખ્યાત અને આ ટુર્નામેન્ટ જોવા માટે આખું ક્રિકેટનું ગ્રાઉન્ડ ભરેલું હોય છે અને અમે એક આ સંગઠનના ભાગરૂપે કે યુવાનો આમાં જોડાય અને એક સંગઠનની શક્તિ મજબૂત બને આ હેતુથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ જેથી યુવાનોને એક રમત પ્રત્યેનો એનો ઉત્સાહ જળવાઈ રહે સાથે સાથે આમાં જે પણ કાંઈ ખર્ચ થાય છે એ બધું આયોજન થઈ જાય છે અને જે વધે છે એને સારા કાર્યમાં અમે વાપરીએ છીએ અંદાજિત આમાં કેટલી ટીમો ભાગ લઈ રહી છે? 64 ટીમો ભાગ લે છે. પછી જે ટીમ છેલ્લે વિજેતા થાય એને આપણે ઇનામ શું ઘોષિત વિજેતા કરે? ટીમને આપણે સરસ મજાની ટ્રોફી આપીએ છીએ અને હારે એને પણ રનર્સઅપ ટ્રોફી આપીએ છીએ. વિજેતા ટીમને 31,000નું રોકડ પુરસ્કાર અને રનર્સઅપ ટીમને 21,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ઓકે.